મોદીની સોગંદવિધિ 9મીએ 2 દિવસ મંત્રાલયો અંગે મંથન પહેલા 8 જૂને સોગંદ લેવાના હતા। નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વાર વડાપ્રધાન પદના સોગંદ લેશે। સાથી પક્ષોના નેતાઓ પણ મંત્રી પદના સોગંદ લેશે। ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે સોગંદવિધિ 9 જૂને થશે। આ માટે પડોશી દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોને પણ તારીખ સાથેનું ઔપચારિક આમંત્રણ પત્ર મોકલી દેવાયું છે। 2 દિવસ મંત્રાલયોની વહેંચણી અંગે મંથન થશે। બે મહત્વના પક્ષો ટીડીપી અને જેડીયુમાં સમન્વયની જવાબદારી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવને સોંપાઈ છે। સૂત્રોના કહેવા પ્રમાણે ટીડીપી અને જેડીયુની 10 મંત્રાલય પર નજર છે। તેમાં ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ, રાજમાર્ગ, વાણિજ્ય, રેલવે, કૃષિ, પેટ્રોલિયમ, પાવર વગેરે સમાવિષ્ટ છે। બંનેએ કહ્યું કે અગાઉ પણ સાથી પક્ષોને ગૃહ, સંરક્ષણ અને નાણાં જેવા મંત્રાલયો ફાળવાયા છે। ભાજપે સ્વીકાર કરવા સાથે આ મંત્રાલયોને અનુરૂપ કદાવર નેતાની જવાબદારી લેવાની હોય છે તેવો તર્ક રાખ્યો છે। જો ચંદ્રબાબુ કે નીતિશ મુખ્યમંત્રી બનવાને બદલે આ મંત્રાલયોની જવાબદારી લેવા ઈચ્છે તો વિચારી શકાય તેમ છે। તેમના પક્ષના કોટામાંથી અન્ય કોઈ સાંસદને આ જવાબદારી આપવી એ હોદ્દાની ગરમીના યોગ્ય નહીં રહે। આ અંગે પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાએ અહીં મેરેથોન બેઠક યોજાઈ હતી। તેમાં અમિત શાહ અને રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા। બંધારણ પ્રમાણે મંત્રી પરિષદમાં મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધુ ન હોવી જોઈએ, એટલે કે 81થી વધુ મંત્રી ન હોઈ શકે। 1998ની અટલ સરકારમાં 86 મંત્રી હતા। ત્યાર પછી કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા મર્યાદિત કરાઈ હતી। દરેક મંત્રી સાંસદ હોવા જરૂરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।